કેમ છો બધા મિત્રો? મજામાં? તો જો આપણે આજ આવી ગયા છે જુનાગઢ. થંબનેલ જોઈને તમને બધાને ખબર તો પડી જ ગઈ છે. આપણે જુનાગઢ આવી ગયા છે શિવરાત્રી કરવા. તો આપણા જપાભાઈ જો સુષમા પહેરીને બેઠા છે. તો આપણે આ રૂમ રાખી છે આપણે કોરોનાથી થોડીક આગી છે, કઈ મળતી નહોતી, પછી એને ત્યાં રાખી લીધી. અત્યારે વાગ્યા કેટલા વાગ્યા? 2 વાગ્યા. તો 2 વાગ્યા છે ને આપણે જમીન આવ્યા, રૂમ રાખી છે, હમણાં પહોંચ્યા છે. તો થોડીક વાર આરામ કરવી, નાઈ ધોઈને આરામ કરવી. હવે થોડીક વાર હમણાં પછી નીકળવી. આપણે ડુંગરો ચડવાનું છે. હવે આપણે ડુંગરો ચડવી, હવે નક્કી નથી આપણે ઠેઠ લગી ચડવી, અડધો ચડવી ડુંગરો નક્કી નહીં. આગળ વિડીયોમાં બધા જોતા રહીજો મિત્રો. આપણે બધાને દેખાડવાનું છે, આપણે ડુંગરો ચડવી, આપણે બધાને નજારો દેખાડવાનો છે. આપણે શિવરાત્રીનો કેવો નજારો છે તો આજ આપણે વ્લોગમાં બધાને દેખાડવાનો છે, આપણે કેવો નજારો છે. દીપ શરૂ કરી દીધો છે. ચાલો મિત્રો આગળ જોતા રહીજો, ઘડીક આરામ કરી લઈએ અને પછી આપણે આગળ વ્લોગમાં મળ્યા. તો મિત્રો આપણે 5 વર્ષે એકવાર આપણે મહાશિવરાત્રી અહીંયા ઉજવવામાં આવે છે. તો તમે માણસો જોઈ શકો છો, આપણે ગિરનાર આગળ પહોંચી ગયા છે. આપણે ડુંગરો ચડવાનો છે, આપણે જેટલા ચડાય એટલા. મંદિર આવી ગયું, મંદિર આવી ગયું. તો માણસો જોઈ શકો છો શિવરાત્રી. આ વખતે તો બધા એમ કહે છે કે માણસો ઓછું આવ્યું છે, વધારે હોય. માણસો ઓછું આવ્યું છે. હેલો ગાઈસ, હેલો ગાઈસ. ના વાજો તો નહીં. જો મિત્રો આપણે ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું છે. જો આપણે નવું લોકેશન છે. ગઈ વખતે આપણે હેડ્યા હતા એ નવા દાદરા હતા. જો તમે એનું લોકેશન અલગ છે. આપણે જૂના દાદરા ચડવી છે, એટલે આ વખતે બધાને આપણે નવું લોકેશન દેખાડવાનું છે. કેટલા લોકો તમે જૂના દાદરાથી ચડ્યા છો ગિરનાર, આપણે કોમેન્ટ કરી દેજો. તો નકરો જંગલ છે. જો આમ દેખાય આપણે ગુજરાત. તો ગિરનાર અંબાજી દેખાય છે આપણે ઉપર આમ. ચાલો આપણે આગળ જઈએ છીએ. કેવું કેવું લોકેશન આવે છે. હવે થાકી જઈએ છે કે નહીં આગળ જોઈએ આપણે. હું નક્કી ન હોય. જો આ કોકને ફોન કરે છે. આજે ફગડ પર નહીં આવી જાય, ઓલા પર પૈસા લાવવાના છે. આપણ ફોન ને કહી દીધો છે, હમણાં કહો નજર ખાધા. આપણે આગળ મળીએ. જો આપણે બધા મિત્રો જોવા વાંદરા જોવા મળી ગયા છે. મંકી જો 10-15 જેવા છે. આવો નજારો જોયો તો તમારે જુનાગઢ આવવું પડે. ચાલો આપણે આગળ નીકળીએ. જો આપણે એક ઝાડવું મળ્યું તો સારું. તો એક નંબર ઝાડવું છે. આમાં બે એવું હતું કે બે ગયા છે આપણે. બે વારની મજા અલગ છે. હવે ઉતરવું પડશે. જપો ઉભો છે. પથરા છે, આમ જોવો તમે, મોટા મોટા પથરા છે. મકાન બનાવવા લઈ જાય થઈ જાય. પાછળ પથરા, પાછળ સિંહ બી હોય તો કઈ ખબર નથી. તો અંદર રહી જાય એવું છે, અંદર સિંહ રહી જાય એવું છે, અંદર પથરા નાખે. ચાલો આપણે આગળ જઈએ. આપણા જટાશંકર આપણે એક મંદિર જોવા લઈ જાય છે. જપો એને જોયું છે. આપણે ગિરનારના દાદરા રોડ પર રહી ગયા છે. સાઈડમાં આપણા મંદિર છે એક જટાશંકર ને આપણે જઈએ છીએ દર્શન કરવા. તો બધાને દર્શન કરાવી આગળ આપણે હમણાં પડે. એ બહુ આખું લાગે મંદિર. કેટલું આખું છે? હાલો આખું છે. આપણે મંદિર બહુ દૂર નહીં. આપણે થઈ ગયા છીએ. તો હવે આપણે તમને બધા દર્શન કરાવીએ આપણે, બરોબર? 5 જ્યુસ પસારી પણ એક બોટલ. તો
આપણે અહીંયા પાછા વાંજ્યા ભાઈ આવી ગયા છે બધાને. સો કાકા જો માથામાં બિસ્કીટ મૂકે છે જોજો હમણાં. હમણાં વાંજ્યા બિસ્કીટ લેવા આવે છે કાકાના માથામાં. તો બધા છે ને બાકી એક નંબર વાંજ્યા જો. તો કાકા માથા બિસ્કીટ મૂકી કોઈને ધ્યાન નથી કે વાંદરાનું માથા બિસ્કીટ છે એમ. નકરા બિસ્કીટ જ ખાય છે બધા એ બાજુ. આપણે જટાશંકર મહાદેવ આપણે મંદિર આવી ગયું છે. ચાલો આપણે અંદર જઈને બધા દર્શન કરાવી દઈએ. તો આપણે જટાશંકર મહાદેવ પહોંચી ગયા છે. અંદર કેમેરા મનાય છે એટલે બહારથી બધા મિત્રો દર્શન કરી જાઓ. તો આપણે ઉપર અંબાજી મંદિર દેખાય જવાને પેલા રોપ છે જવાને અંબાજી જે આપણે ભોગવાનું છે. પછી જોઈએ આપણે આગળ જઈએ કે તો ગઈ વખતે ગયા હતા આપણે તો બધા વાંદરા ડીશ ખવડાવે તમે વરસાદી પણ ચાલુ છે. ચાલો આપણે ધીમે ધીમે પાછા નીકળવી. કેટલા વાગ્યા? 5 વાગ્યા, 4:30 જેવું થઈ ગયું છે. અને આપણે જે કયા વહેલા ઉતરવાનું છે હેઠે. ચાલો આપણે આગળ મળીએ. હેલો મિત્રો, અમે અડધે પગી ગયા છીએ, ફૂલ થઈ ગયા છે. હવે આપણે કુલદીપ મકવાણાનું રિએક્શન જોઈ છે. કુલદીપ મકવાણા, તમારું શું રિએક્શન છે અત્યારે? બસ હાવ થઈ ગયા છે. હવે તમને કેમ લાગે છે? તમે કેટલો સળિયાત છો? નહીં કે અંબાજી આવી રહે તો બસ ઘણું થઈ ગયા છે. અડધે પહોંચ્યા છે ને હાવ થઈ ગયા છે. ક્યાં રહીએ કોઈ ગયું નક્કી નહીં છે. એવું છે જૂના દાદા થયા છે પણ જૂના દાદા એનું લોકેશન સારું છે. આમ જંગલ જેવું દાદા એવા છે ને તેમ થઈ રહી છે. તો મિત્રો આપણે અંબાજી પગો આવ્યા છે. તો તમે અડધે પહોંચી ગયા છે. તો અહીંયા થાકી ગયા હતા, અહીંયા બેઠા છે પોરો ખાવા. તો તમે અહીં નજારો જોવો તમે એમ. તો એક નંબર અહીંથી ઉપરથી નજારો આવે છે. તો આપણે જૂના દાદરા છે, આપણે જૂના દાદરા ચડવી છે. હવે જો થોડુંક રહ્યું છે આપણે અંબાજી ત્યાં ભોગવ્યું પછી આપણને ખબર પડે કે હવે ઉપર ચડવું છે કે હવે પાછું વળી જવું છે. ચાલો આપણે અંબાજી જઈને બધાને દર્શન કરાવીએ. અંબાજીનો કેવો વ્યૂ આવે છે બધાને દેખાડી દઈએ. મિત્રો આપણે ઉતરી ગયા છે. અંબાજી થોડીક મોટો બાકી અંબાજી થોડુંક બાઈક જતો પછી થાકી ગયા ઉતરી ગયા. પછી આમ તો અંધારું થઈ ગયું. ખાન પડવા આવી હતી, ભૂખ લાગી, પાણી ફૂટી ગયું તો હતો નહીં. દુકાન બીજી બેસી ગઈ જૂના દાદરે. એવો સાબર તોર તડકો પડતો તો પછી હોટલ હોટલ નાસ્તા કરી. તો તમે આપણે શિવરાત્રી એટલે આપણે વહેલા નીચે ઉતરી ગયા. જોવા એના કરો માણસો જ છે શિવરાત્રીનું. જો તમે હજી તો બધા આવે જ છે. તો હાલો આપણે રૂમ બાજુ જઈએ પાછા. તો મિત્રો આપણે રૂમે આવી ગયા છે અને જો આપણે અહીંયા રૂમે ગીત ચાલુ કરી દીધું છે. તો હાલો મિત્રો હવે આપણે બીજા વિડીયોમાં મળ્યા. બધાને વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી